presented by Shreyarth University in association with Silver Oak University. Powered by GSTV, a fearless truth. કેમ છો વિદ્યાર્થી મિત્રો? સિલ્વર ઓક યુનિવર્સિટીના સહયોગથી તથા શ્રેયાસ યુનિવર્સિટી દ્વારા JEE અને ગુજકેટની તૈયારી કરી રહેલા તમામ વિદ્યાર્થી મિત્રો માટેના માર્ગદર્શન રૂપી આ પ્રોગ્રામમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. ફરી એકવાર શરૂ કરીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હશે કે હું વિકલન વિશે ઘણી બધી ચર્ચાઓ કરતો હતો, તો આજે આપણે એમાં થોડાક ઓર વધારે આગળ વધીએ. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ક્વેશ્ચન. Let f of x be a polynomial function of second degree. એટલે કે f of x એક દ્વિઘાત સમીકરણ છે. એટલે અને f of 1 is equal to f of minus 1 and a, b, c are in AP. એટલે કે a, b અને c સમાંતર શ્રેણીમાં હોય તો f dash of a, f dash of b અને f dash of c એ કઈ શ્રેણીમાં હશે? ક્વેશ્ચન પર વધુ ભાર આપજો મિત્રો. સૌ પહેલા આપ જોશો તો તમને f of x જે છે એ દ્વિઘાત સમીકરણ છે એવું કીધેલ છે, ફંક્શન ઓફ સેકન્ડ ડિગ્રી. તો આપણે f of x ઇઝ ઇક્વલ ટુ ax² પ્લસ bx પ્લસ c અવધારી શકીએ. વધુમાં f of 1 ઇઝ ઇક્વલ ટુ f of -1, એટલે કે અહીંયા આપણે ઇનપુટ 1 મૂકીએ. જો ઇનપુટ 1 મૂકીએ તો સાદુરૂપ બનશે a પ્લસ b પ્લસ c. કેમ? કારણ કે આપણે x ની જગ્યાએ 1 મૂક્યું છે. હવે x ની જગ્યાએ જો -1 મૂકીએ તો આ બનશે a માઇનસ b પ્લસ c અને સિમિલર ટર્મ્સ સામે કેન્સલ થઈ જશે. તો આપણને મળે છે 2b બરાબર 0, એટલે કે b બરાબર 0. જેને આપ અહીંયા મૂકશો તો આપનું f of x જે છે તૈયાર થઈ જશે. તો f of x ઇઝ ઇક્વલ ટુ મળશે ax² પ્લસ c. ક્લિયર? હવે એને આપણે ડિફરન્શિએટ કરીએ છીએ. f of x ઇઝ ઇક્વલ ટુ આપને મળ્યું ax² પ્લસ c, તો f ડેશ ઓફ x મળશે 2ax. કેવી રીતે ખબર હશે? એ અચળ છે એટલે બહાર રહેશે, x² નું ડેરિવેટિવ 2x, c અચળ છે એટલે એનું વિકલન 0 રહેશે. તો f ડેશ ઓફ a બનશે 2a, f ડેશ ઓફ b બનશે 2ab અને f ડેશ ઓફ c બનશે 2ac. ઓકે? જો a, b અને c એ સમાંતર શ્રેણીમાં હોય તો આ તમામ પદને તમે 2a વડે ગુણી નાખો તો પણ એ સમાંતર શ્રેણીમાં જ રહેશે. એટલે f ડેશ ઓફ a, f ડેશ ઓફ b અને f ડેશ ઓફ c એ તમને સમાંતર શ્રેણીમાં જ મળે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? યસ. જો વિદ્યાર્થી મિત્રો, આ રીતના પ્રશ્નો પણ આપને એક્ઝામમાં જોવા મળી શકે છે. હું જે પ્રશ્નો ગણાઈ રહ્યો છું એ બધા જ પ્રશ્નો JEE ગુજકેટને લાગતા વળગતા છે. f and g આર ડિફરન્શિયેબલ ફંક્શન્સ, એટલે બંને વિકલનીય વિધેયો છે. g of f બરાબર ir છે, f of p બરાબર 9 આપ્યું છે, f ડેશ ઓફ p 5 આપ્યું છે, તો g ડેશ ઓફ 9 શું થશે? ક્વેશ્ચન એકવાર ફરી. g of ir એટલે કે g of તદેવ વિધેય થયો, f of p 9 છે, f ડેશ ઓફ p 5 છે, તો g ડેશ ઓફ 9 શું થશે? જો વિદ્યાર્થી મિત્રો, g of f ઇઝ ઇક્વલ ટુ ir, g સર્કલ f પણ આપણે કહીએ, તો g of f of x એટલે ir of x અને તદેવ વિધેયમાં ir of x એટલે કે x જ થશે. Therefore, g of f of x is equal to x.
નાવ g of f of x is equal to x છે, x ની સાપેક્ષ વિકલન કરો તો g નું વિકલન થશે, અંદર f of x as it is રહેશે, પછી સાંકળના નિયમ પ્રમાણે f નું વિકલન f dash of x થશે અને સામે શું મળશે, x નું વિકલન that is 1. નાવ x ની જગ્યાએ આ p મૂકી દો કારણ કે આપણને p માં આન્સર માંગ્યો છે, તો અહીંયા આગળ g dash of f of p into f dash of p that is equal to 1. અહીંયા આગળ g dash of f of p, જો મિત્રો f of p આપણને 9 આપ્યું છે અને f dash of p આપણને 5 આપ્યું છે, તો g dash of 9 that is equal to 1 upon 5. એકદમ ઇઝી રીતે સોલ્વ કરી ગયું. યસ વિદ્યાર્થી મિત્રો, g is the inverse function of f and f dash of x is equal to 1 upon 1 plus x raised to 5. Then find the value of g dash of x. જો વિદ્યાર્થી મિત્રો, g is the inverse function of f. Therefore, f of g of x is equal to f of f inverse of x that is equal to x જ થશે. તો f of g of x that is equal to x, x ની સાપેક્ષ વિકલન f dash of g of x, g નું ડેરિવેટિવ થશે g dash of x અને x નું 1. Therefore, g dash of x is equal to 1 upon f dash of g of x. હવે જો f dash of x is equal to 1 upon 1 plus x raised to 5, તો આ થશે 1 upon 1 plus g of x ની 5 ઘાત, જેને સાદુરૂપ આપીએ તો 1 plus g of x આખાની શું થશે 5 ઘાત. આ તમારું g dash of x નું મૂલ્ય તૈયાર થઈ ગયું કે g dash of x is equal to 1 plus g of x આખાની 5 ઘાત. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે હવે ન્યૂ ચેપ્ટર તરફ આગળ વધીએ, દેટ ઇઝ ઇન્ટિગ્રેશન્સ. જો વિદ્યાર્થી મિત્રો, સંકલન આપ સૌ જાણો છો એમ સંકલનમાં ઘણા બધા સૂત્રોની આપણને જરૂર પડતી હોય છે. એ બધા જ સૂત્રોને તમે પ્રિસાઇઝલી બહુ જ સારી રીતે તૈયાર કરજો, તો જ આ બધા જ દાખલામાં તમને વધુમાં વધુ સમજણ પડશે. અને મને ખાતરી છે કે આપ સૌ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા માટે તો અતૂટ મહેનત કરી જ હશે, તો આપને આ બધા સૂત્રો આવડતા જ હશે. જો બાળક મિત્રો, ક્વેશ્ચન છે ઇન્ટિગ્રેશન 5 raised to x plus 1 into e raised to 2x minus 1 dx. હવે આ પ્રશ્નને કઈ રીતે સોલ્વ કરવો જોઈએ? 5 raised to x plus 1 into e raised to 2x minus 1 into dx. સૌ પહેલા આપણે લખીશું 5 raised to x into 5, ઘાત છૂટી પાડી દીધી, e raised to 2x into e raised to minus 1 into dx. આ થશે 5 raised to x e raised to 2x ગુણ્યા 5 upon e into dx. આ સાદુરૂપ ખબર પડી બધાને. 5 upon e અચળ પદ છે એટલે એને આપ બહાર લઈ શકો છો. હવે 5 into e સ્ક્વેર આખાની x ઘાત. ઓકે, વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપ કયું સૂત્ર એપ્લાય કરશો? યસ, ઇન્ટિગ્રેશન a રેઝ ટુ x. કારણ કે માત્ર e હોય ને ત્યારે જે e રેઝ ટુ x છે, e સ્ક્વેર હોય તો એ થઈ જાય છે a. અહીંયા તો 5 into e સ્ક્વેર છે એટલે એને કોઈ પણ એક અચળ a તરીકે આપ ગણી શકો. તો એનું ઇન્ટિગ્રેશન આપ લખશો, that will be 5 into e square whole raised to x upon log 5 e square plus c. જેને વધુ સાદું રૂપ આપીએ તો 5 upon e into 5 raised to x into e raised to 2x upon log 5 plus log e square plus c.
આ બંનેના ઘાતાંક ભેગા કરીએ તો 5 x + 1 અને અહીંયા આગળ આપ e ને ઉપર લઈ જાઓ તો e⁻²x - 1 જ્યારે છેદમાં log 5 + 2 + c. કેમ? કારણ કે 2 જે છે એ આગળ આવી જશે અને log e બેઝી શું થઈ જશે 1. આગળ વધીએ. The question is integration 7/1/x upon x² dx is equal to m into 7/1/x હોય તો m શોધો. Again I am writing the question. Integration 7/1/x the whole divided by x² into dx is equal to m into 7/1/x. Clear? હવે m શોધવું છે. જો વિદ્યાર્થી મિત્રો આનું સંકલિત આ છે તો x શોધો, તો આપ શું કરો, બંને બાજુ x ની સાપેક્ષ વિકલન કરી દો. બંને બાજુ x ની સાપેક્ષ વિકલન કરશો તો વિકલન અને સંકલન જે છે એકબીજાની પ્રતિક્રિયા છે, તો અહીંયા સંકલનનું ચિહ્ન હટી જશે અને આપને મળશે 7/1/x upon x² that is equal to m into, હવે જમણી બાજુ બી વિકલન કરવું પડશે તો a⁻x નું ડેરિવેટિવ આપણને ખબર હશે a⁻x into log a base e ગુણ્યા આ થયું a⁻x નું ડેરિવેટિવ. હવે 1/x નું વિકલન બાકી છે તો એનું વિકલન થશે -1/x². 7/1/x કેન્સલ થઈ ગયું, અહીંયા આગળ x² પણ કેન્સલ થઈ જશે, માટે એમને જો આપણે કરતા બનાવીએ તો -1/log 7 with the base e, જેને આપ ઉપર લઈ જાઓ તો log e with the base 7 પણ કહી શકો છો. ક્લિયર? Yes. Another question. Integration x + 2 into x + 7 the whole cube. જો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન માટે x + 7 ને હોલ ક્યુબ ને આપણે તોડી ન શકાય. ઇઝી રસ્તો એ છે કે આપ x + 2 ને x + 7 - 5 આ રીતે લખી શકો into x + 7 the whole cube. Am I right? આપ એને અંદર ગુણી નાખો તો આ બની જશે x + 7 આખાની 4 ઘાત. સંકલન પણ છૂટું આપી દઈએ, 5 અચળ છે એટલે સંકલનની બહાર રહેશે. હવે x⁻n નું જે રીતે ઇન્ટિગ્રેશન થાય એ જ રીતે આનું ઇન્ટિગ્રેશન થશે, એટલે આ થશે x + 7 ની 5 ઘાત ડિવાઇડેડ બાય 5 -5 into x + 7 ની 4 ઘાત upon 4 plus c. આ બધા બેઝિક सम्स અત્યારે મેં શરૂ કર્યા છે. વધુમાં થોડુંક આગળ વધીએ છે, લેવલ થોડું અપ કરીએ. Integration tan x into tan 2x into tan 3x. Very nice example. આમાં ધોરણ 11 સાયન્સમાં ત્રિકોણમિતિના ઘણા બધા સૂત્રો આપને કામ લાગશે. જો આ 3 પદ જે ગુણાકારમાં છે એ તમે ગુણાકારમાં છૂટા નહીં પાડી શકો. હા, જો સરવાળા બાદબાકીમાં હોય તો આપ ઇન્ટિગ્રેશન છૂટું આપી શકો છો. દેટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ ઇન્ટિગ્રેશન. જો વિદ્યાર્થી મિત્રો, can I write tan 3x is equal to tan of x plus 2x? Okay? એટલે અહીંયા હું ફોર્મ્યુલા લગાવવા જઈ રહ્યો છું tan alpha plus beta. Now tan x plus tan 2x upon 1 minus tan x into tan 2x. આ ક્લિયર થાય છે? ચોકડી ગુણાકાર કરો અને આ બાજુ ગુણીએ, so that will be tan 3x into 1 minus tan x into tan 2x, that is equal to tan x plus tan 2x. હજી સાદું રૂપ આપીએ તો tan 3x ને અંદર ગુણીએ તો tan 3x minus tan x tan 2x tan 3x, that is equal to tan x
પ્લસ ટેન 2x. રાઈટ હેન્ડ સાઈડમાં જે બે ટર્મ છે એને લેફ્ટ સાઈડ લઈ દો તો ટેન 3x માઇનસ ટેન એક્સ માઇનસ ટેન 2x that is equal to 10x into 10 2x into 10 3x. આપ જોઈ શકો છો કે તમારી પાસે 10x into 10 2x into 10 3x નું મૂલ્ય આ રેડી થઈ ગયું છે. આપ જો આને હવે રિપ્લેસ કરવા માંગતા હો 10x 10 2x 10 3x ની જગ્યાએ તો આપ લખી શકો છો 10 3x minus 10x minus 10 2x dx. આ બધા જ ટર્મ સરવાળા બાદબાકીમાં આવી ગયા. હવે આપ શું કરશો કે ઇન્ટિગ્રેશન ઓફ 10 3x dx માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ 10x dx માઇનસ ઇન્ટિગ્રેશન 10 2x dx. ઓકે, તો 10 નું ઇન્ટિગ્રેશન log mod sec 3x પણ x નો સહગુણક છેદમાં લખવાનું ભૂલી ના જવાય માઇનસ log mod sec x માઇનસ log mod sec 2x હોલ ડિવાઇડેડ બાય 2 પ્લસ સી. અને પછી તો જે પ્રમાણે એ લોકોએ સાદુરૂપ આપ્યું હોય એ રીતે આપ આન્સરને ટેલી કરી શકો છો. યસ બાળક મિત્રો, બહુ જ સરસ પ્રશ્ન આપણી સામે છે. ઇન્ટિગ્રેશન dx અપોન cos x પ્લસ √3 sin x. જો વિદ્યાર્થી મિત્રો ઇન્ટિગ્રેશન આ જે ફોર્મેટ છે એ cos x પ્લસ b sin x છે. આપને યાદ હશે કે આ રીતના દાખલા આપણી પાસે ત્રિકોણમિતિમાં આવતા હતા, એટલે આપણે r વડે ગુણીને r વડે ભાગી નાખતા હતા. આને આપણે સરખાઈ દઈશું a cos x પ્લસ b sin x સાથે, તો a બરાબર 1 થઈ જશે અને b બરાબર √3 થશે. તો r જે છે તમારું બનશે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર that is અંડર રૂટ ઓફ 1 પ્લસ 3 that is 4 એટલે √4 એટલે 2. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો શું કરજો કે 2 વડે ગુણી અને 2 વડે આને ભાગી નાખીએ. આપ જાણો છો આ સોલ્યુશન મેળવવાની રીત. અહીંયા 1/2 કોમન થશે. ઇન્ટિગ્રેશન 1 અપોન આ જે 1/2 છે ત્યાં આપણે લખી શકીશું sin π/6 cos x √3/2 ની જગ્યાએ cos π/6 sin x into dx. sin alpha cos beta plus cos alpha sin beta sin alpha plus beta, જેને આપ ઓર સાદુરૂપ આપશો so that will be cosec of x plus π/6 dx. હવે અહીંયા આગળ 1/2 cosec of π/6. હવે cosec x નું સૂત્ર આપ જાણો છો કે log mod cosec x plus cot x એટલે x plus π/6 plus cot x plus π/6 plus c. ફરી એકવાર જો આપણે શું કર્યું, આને સરખાઈ દીધું a cos x plus b sin x સાથે, એટલે a બરાબર 1 b બરાબર √3. એમાંથી આપણે r શોધ્યું, r કેટલું મળ્યું 2. 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખ્યા. હવે અહીંયા આપ બે સૂત્રો બનાવી શકો છો. આપ cos alpha minus beta પણ બનાવી શકતા હતા. જો અહીંયા આગળ 1/2 ની જગ્યાએ આપે cos π/3 મૂક્યું હોત ને √3/2 ની જગ્યાએ sin π/3, તો આ cos alpha cos beta પ્લસ sin alpha sin beta એટલે cos alpha minus beta નું ફોર્મ્યુલા બની જાય. પણ આપણે અહીંયા આગળ sin મૂક્યું છે ને અહીંયા cos, એટલે આ ફોર્મ્યુલા બની ગયું sin alpha plus beta. એટલે આમાં બે રીતના આન્સર આવી શકે છે. વધુમાં બહુ સરસ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. sin x minus a upon sin x plus a. આવા ઘણા બધા પ્રશ્નો આગળ આવશે.
આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે એક વસ્તુ યાદ રાખજો, જેવું આપને છેદમાં આપ્યું હોય એવું અંશમાં પહેલાં ગોઠવી જ દેજો. પછી એને બેલેન્સ કેવી રીતે કરવું, પદ કેવી રીતે ગોઠવવા એ હું આપને સમજાવું. સૌ પ્રથમ આપ અહીંયા લખી નાખો સાઇન ઓફ એક્સ પ્લસ એ, પણ અંશમાં તો એક્સ માઇનસ એ આપ્યું હતું, એમને તો એક્સ પ્લસ એ લખાય નહીં, એટલે દાખલાને બેલેન્સ કરવો પડે, માટે 2a આપણે માઇનસ કરીશું. તો છેદમાં આપણી પાસે છે સાઇન એક્સ પ્લસ એ ઇન્ટુ ડીએક્સ. હવે ધ્યાનથી જુઓ, આ આપને સાઇન આલ્ફા માઇનસ બીટાની જેમ દેખાશે. આપ અહીંયા ફોર્મ્યુલા લગાડો કે સાઇન આલ્ફા કોસ બીટા કોસ આલ્ફા સાઇન બીટા, અને છેદમાં આપની પાસે છે સાઇન એક્સ પ્લસ એ ઇન્ટુ ડીએક્સ. છેદ છૂટા આપી દઈએ તો અહીંયા આપણી પાસે સાઇન એક્સ પ્લસ એ કેન્સલ થશે, દેટ વિલ બી કોસ 2a. આ બની જશે કોટ ઓફ એક્સ પ્લસ એ ઇન્ટુ સાઇન 2a ઇન્ટુ ડીએક્સ. ઇન્ટિગ્રેશન છૂટું આપીએ તો વિદ્યાર્થી મિત્રો કોસ 2a અચળ છે એટલે ઇન્ટિગ્રેશન 1 dx, અહીંયા સાઇન 2a અચળ છે તો ઇન્ટિગ્રેશન કોટ ઓફ એક્સ પ્લસ એ ડીએક્સ. 1નું ઇન્ટિગ્રેશન આપ કરશો દેટ વિલ બી એક્સ અને સાઇન 2a કોટનું ઇન્ટિગ્રેશન લોગ મોડ સાઇન. ઓકે બાળક મિત્રો, હવે આ થયું તમારું આનું સોલ્યુશન. પણ બાળક મિત્રો ઘણી વખત આપ જોજો કે આ રીતના પ્રશ્નો પણ આવશે. ઇન્ટિગ્રેશન ઓફ સાઇન એક્સ પ્લસ બી અપોન સાઇન એક્સ પ્લસ એ. તો મેં કીધું એમ ગભરાવાની જરૂર નથી. આપણે અહીંયા આગળ એક્સ પ્લસ એ આપ્યું છે, તો આપ શું કરો, ડિનોમિનેટર એટલે કે છેદમાં તો સાઇન એક્સ પ્લસ એ જેમ છે એમ છે, પણ અંશમાં અહીં આપ સાઇન એક્સ પ્લસ એ કરી દો. જે તમે ઉમેર્યું છે એ બાદ કરવું પડશે, વત્તા બી તો છે જ આપની પાસે. હવે આપ એને લખી શકો છો સાઇન ઓફ એક્સ પ્લસ એ વત્તા બી માઇનસ એ છેદમાં સાઇન ઓફ એક્સ પ્લસ એ. અને જેમ આપણે આગળ જોયું કે સાઇન આલ્ફા પ્લસ બીટાનું ફોર્મ્યુલા અહીંયા આગળ સેટ કરી શકાય, એ જ રીતે ફોર્મ્યુલા સેટ કરી છે છૂટા આપી શકો છો. ક્લિયર? યસ. અનધર ક્વેશ્ચન, ઇન્ટિગ્રેશન અંડર રૂટમાં એક્સ અપોન 5 માઇનસ 2x ક્યુબ. સહેજ વિચાર કરો કઈ રીતે આ પ્રશ્નને સ્ટાર્ટ કરશો. જો ઇન્ટિગ્રેશન ચેપ્ટર જે છે એ ડિફરન્શિએશન કરતાં થોડું ટિપિકલ હોય છે, કારણ કે ડિફરન્શિએશનમાં વિધેયને તોડવાની વાત હોય અને ઇન્ટિગ્રેશનમાં ફંક્શનને જોડવાની વાત હોય. કોઈ પણ વસ્તુને તોડવી એ ઘણી સહેલી છે, પણ જોડવી એટલી જ અઘરી છે. વધુમાં દરેક ફંક્શનનું વિકલન કરવાની જે રીતો છે એ બહુ લિમિટેડ રીતો છે, બટ ઇન્ટિગ્રેશનમાં દરેક ફંક્શનનું ઇન્ટિગ્રેશન એ અલગ અલગ રીતે થાય છે, એટલે ખૂબ જ ધ્યાન રાખવું પડે. સૌ પહેલા આપ અહીંયા રૂટ છૂટા આપી દો. ઓકે બાળક મિત્રો, આ સ્ટેપ ખ્યાલ આવી ગયો. શું આપ રૂટને એક્સ રેઝ ટુ 1/2 લખી શકો છો? યસ. અને અહીંયા આગળ 5 માઇનસ 2 અને એક્સ ક્યુબ જે છે આપણી પાસે એક્સ ક્યુબ, એમાં આપ એક કામ કરી શકો છો કે એક્સ રેઝ ટુ 3/2 નો સ્ક્વેર, એટલે આમ જોવા જાવ તો 2 ઘાત ગુણીને ભાગી નાખી છે. આ મેં કેમ કર્યું આપને જણાવું. જો બાળક મિત્રો એક્સ રેઝ ટુ 3/2 ને આપ જો ટી તરીકે આદેશ લેશો તો એનું ડેરિવેટિવ થશે 3/2 એક્સ રેઝ ટુ 1/2 dx, દેટ ઇઝ ઇક્વલ ટુ dt.
તો x રેઝ ટુ 1/2 dx that is equal to 2/3 dt. હવે આ જો આપી upon under root of 5 minus 2x square, x raised to 3/2 ની જગ્યાએ આપણે t મૂકી રહ્યા છે. now 2/3 બહાર જશે, dt upon અહીંયા બનશે √5 નો સ્ક્વેર માઇનસ √2x નો હોલ સ્ક્વેર થશે. જો આ વ્યાપક સૂત્ર પ્રમાણે ગોઠવાઈ ગયું, અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર, અંડર રૂટ 1 upon અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર એટલે સાઇન ઇનવર્સ x બાય a. તો સાઇન ઇનવર્સ ઓફ √2x upon √5 પ્લસ c, પણ x નો સહગુણક વળી પાછો છેદમાં ગોઠવવો પડે એટલે √2. વધુમાં આપ એને સાદું રૂપ આપો તો દેટ ઇઝ √2/3 ઇન્ટુ સાઇન ઇનવર્સ ઓફ √2x upon √5 પ્લસ c. ક્લિયર? જો બાળક મિત્રો, આ પણ એક ખૂબ સરસ ક્વેશ્ચન છે. ઇન્ટિગ્રેશન dx અપોન અંડર રૂટમાં cos સ્ક્વેર ઓફ cos 105 ડિગ્રીનો સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. હવે આપ વિચારશો કે આ પ્રશ્ન સરે કેમ મૂક્યો છે આમાં. હું એક પ્રશ્ન આપ સૌને પૂછું છું રિલેટેડ ટુ ફોર્મ્યુલા 1 upon અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેરનું સૂત્ર શું છે? આપ સૌ કહેશો સર સાઇન ઇનવર્સ ઓફ x બાય a પ્લસ c. યુ આર રાઈટ, બટ જો a ગ્રેટર દેન 0 હોય તો, જો a નેગેટિવ હોય તો માઇનસ સાઇન ઇનવર્સ ઓફ x બાય a પ્લસ c થશે. આ યાદ રાખજો, આ આપણી ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ છે મિત્રો. હવે આપ વિચારશો કે સર આમાં કેવી રીતે ખબર પડે એ નેગેટિવ છે કે પોઝિટિવ? જો આપને ઇન્ટિગ્રેશનમાં 9 માઇનસ x સ્ક્વેર dx કીધું છે તો ડેફિનેટલી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને એને 3 સ્ક્વેર માઇનસ x સ્ક્વેર જ સમજવાનું છે, એટલે એ પોઝિટિવ છે. બટ આપ અહીંયા જોઈ શકો છો કે cos 105 ડિગ્રી એટલે આ સીધો સંકેત છે કે એ નેગેટિવ છે. કેમ એ વિચાર કરો. 0 to 90 ડિગ્રી ફર્સ્ટ ક્વાડ્રન્ટ, 90 પ્લસ સમથિંગ સેકન્ડ ક્વાડ્રન્ટમાં cos ઇઝ નેગેટિવ, એટલે ચોખ્ખો તમને સંકેત આપેલો છે કે આ જે પદ છે નેગેટિવ છે. તો આ દાખલામાં આપ શું કરશો કે ઇન્ટિગ્રેશન 1 upon અંડર રૂટમાં cos સ્ક્વેર 105 ડિગ્રી માઇનસ x સ્ક્વેર ઇન્ટુ dx. તો ફાઇનલ આન્સર ઇઝ માઇનસ સાઇન ઇનવર્સ ઓફ x upon cos 105 ડિગ્રી પ્લસ c. ભૂલથી પણ પ્લસ સાઇન ઇનવર્સ લખીને ના આવતા. જો આ રીતનો વધુ એક પ્રશ્ન પણ અવેલેબલ છે. ઇન્ટિગ્રેશન 1 upon અંડર રૂટમાં log 1/2 નો સ્ક્વેર માઇનસ x સ્ક્વેર dx. હવે આપ વિચારશો કે સર આ યાદ કરો, ફંક્શન ચેપ્ટરમાં મેં આપને ગ્રાફ શીખવાડ્યું હતું લોગેરિધમિક ફંક્શન. ત્યારે મેં આપને વાત કરી હતી મિત્રો કે 1 થી ઉપરનો જે ગ્રાફ હોય હંમેશા પોઝિટિવ હોય, 1 પર એનું મૂલ્ય આન્સર જે છે 0 હોય, અને 0 થી 1 ની વચ્ચે હંમેશા એનો આન્સર નેગેટિવ હોય છે. અહીંયા આપને log 1/2 આપ્યું છે એટલે 1/2 નો log નેગેટિવ થઈ ગયો. તો આપનો આન્સર હોવો જોઈએ માઇનસ સાઇન ઇનવર્સ ઓફ x upon log 1/2 વિથ ધ બેઝ e પ્લસ c. જેને વધુ સાદુરૂપ આપવા માટે અહીંયા log 1/2 ને log 2⁻⁻1 લખી શકાય છે, જેને માઇનસ સાઇન ઇનવર્સ ઓફ x માઇનસ આગળ લાવી દઈએ અને સાઇન ઇનવર્સ માઇનસ x ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન ઇનવર્સ x થાય એટલે -12 આવી જશે. તો સાઇન ઇનવર્સ ઓફ x અપોન log 2 ધ બેઝ e પ્લસ c. આ બધા દાખલામાં બાળકો ઘણી વખત ભૂલ કરતા હોય છે. પ્રોગ્રામના શરૂઆતમાં જ મેં બાળકોને કીધું હતું કે બાળક મિત્રો ક્યારે પણ આવા MCQ વાળા દાખલામાં જ્યારે પણ MCQ ટીક કરો તો પ્રિસાઇસલી પહેલાં 2 વખત કેલ્ક્યુલેશન કરજો. તમને એક નજરે જે આન્સર રાઈટ દેખાતો હોય ઘણી વખત રાઈટ નથી પણ હોતો. ઓકે, કન્ડિશન્સનો ખાસ ધ્યાન રાખજો. આજુબાજુ કોઈ કન્ડિશન તો નથી આપી, અથવા આપણા માઇન્ડમાં એ પ્રશ્નો પણ હોવા જોઈએ કે એના માટે ફંક્શન ક્યાંય અનડિફાઇન્ડ તો નથી થતો, અથવા તો આપણી શરતને વિરુદ્ધ તો નથી જઈ રહ્યો.
Okay. Yes, another example. Integration dx upon x minus 1 raised to 3 by 2 upon x plus 3 raised to 1 by 2. શું વિચાર કરશો આ દાખલા માટે? આ દાખલામાં એક હિન્ટ છુપાયેલી છે. બંનેના ઘાતાંકનો સરવાળો કરો. 3 by 2 plus 1 by 2. Answer is 4 by 2, that is 2. જ્યારે પણ છેદમાં ઘાતનો સરવાળો 2 થતો હોય તો કોઈ પણ એક પદનો તમે સ્ક્વેર તૈયાર કરજો. સે ફોર એક્ઝામ્પલ, આપણે આ પદનો સ્ક્વેર તૈયાર કરવો હોય તો એના માટે આપ શું કરશો? x માઇનસ 1 રેઝ ટુ 3 બાય 2 ગુણ્યા x માઇનસ 1 રેઝ ટુ 1 બાય 2 x પ્લસ 3 રેઝ ટુ 1 બાય 2 અપોન x માઇનસ 1 રેઝ ટુ 1 બાય 2. એટલે શું કર્યું? x માઇનસ 1 રેઝ ટુ 1 બાય 2 વડે ગુણતા અને ભાગતા. એનાથી શું ફેર પડશે? તો dx અપોન આ થશે x માઇનસ 1 નો હોલ સ્ક્વેર, જ્યારે x પ્લસ 3 અપોન x માઇનસ 1 નો 1 બાય 2. આને લખીએ x પ્લસ 3 અપોન x માઇનસ 1 રેઝ ટુ માઇનસ 1 બાય 2 1 અપોન x માઇનસ 1 નો સ્ક્વેર ઇન્ટુ dx. હવે ફાયદો જુઓ તમે. જો આપ x પ્લસ 3 અપોન x માઇનસ 1 ને t આદેશ લો અને એનું વિકલન કરો તો જુઓ છેદ એમને એમ રહેશે. x પ્લસ 3 નું વિકલન એટલે 1 થઈ જશે, માઇનસ x પ્લસ 3 એઝ ઇટ ઇઝ રહેશે અને આનું વિકલન 1 થશે, જ્યારે છેદમાં આપ x માઇનસ 1 નો સ્ક્વેર લખી શકશો. into dx that is equal to dt. હવે જરા બ્રેકેટ ખોલીએ તો x minus 1 minus x minus 3 the whole divided by x minus 1 whole square into dx that is dt. x will be cancelled. Minus 4 upon x minus 1 whole square into dx that is dt. Therefore dx upon x minus 1 whole square that is equal to minus dt by 4. તો આપ અહીંયા આ જે પદ છે આપની પાસે એની જગ્યાએ લખી શકશો મિત્રો માઇનસ dt by 4. ઓકે, તો આ આપનું માઇનસ dt by 4 આવી ગયું અને આને તો આપ t તરીકે સપોઝ કરી ચૂક્યા છો. તો આ બની ગયું આપનું t રેઝ ટુ માઇનસ 1 by 2. તો માઇનસ 1 by 4 t raised to minus 1 by 2 dt, જેનું આપ ઇન્ટિગ્રેશન કરશો તો આ બનશે t raised to 1 by 2 upon 1 by 2 plus c, that is minus 1 by 2 under root of t plus c. હવે t ની કિંમત જે આપણે ધારી હતી એ આપ પાછી મૂકી શકો છો અને t ની કિંમત આપણે લીધી છે x plus 3 upon x minus 1. એ આપ અહીંયા મૂકી દો, that is x plus 3 upon x minus 1 plus c. સરસ રીતે સમજણ પડી ગઈ મિત્રો. હવે આ જ રીતનો પ્રશ્ન આપણી પાસે ત્રિકોણમિતિમાં છે. જો ઇન્ટિગ્રેશન dx upon sin x ની 3/4 ઘાત upon cos x ની 5/4 ઘાત, ફરીથી સરવાળો કરી જુઓ. 8/4 2 થઈ ગયું. કોઈ પણ એકનો સ્ક્વેર બનાવવાનો વાત થઈ હતી આપણે. તો dx upon this is sin x raised to 3/4 into sin x raised to 5/4 into cos x raised to 5/4 upon sin x raised to 5/4. એટલે શું કર્યું? sin x raised to 5/4 વડે ગુણતા અને ભાગતા. એનો શું બેનિફિટ થશે? તો આ થશે dx upon cos upon sin ને ભેગા કરી દઈએ તો cot x raised to 5/4, જ્યારે આ બેને ભેગા કરશો તો આ બનશે sin x નો સ્ક્વેર. ઓકે, આને આપ ઉપર લઈ જાઓ તો cot x raised to minus 5/4 into 1 upon sin square x એટલે કે cos x square x dx.
હવે આપ જોઈ શકો છો કે ફંક્શનની બાજુમાં ડેરિવેટેડ ફંક્શન છે, પણ કોટનું ડેરિવેટિવ માઇનસ કોસ એક્સ સ્ક્વેર થાય, તો ઇન્ટિગ્રેશન ઓફ કોટ એક્સ રેઝ ટુ -5/4 ઇન્ટુ માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ, તો માઇનસ વડે ગુણતા અને ભાગતા this is cot x raised to -5/4 into d by dx of cot x dx. ફંક્શનની બાજુમાં અગેન ડેરિવેટેડ ફંક્શન ગોઠવાઈ ગયું, તો cot x raised to -5/4 + 1 upon -5/4 + 1 plus c. આને આપ સાદુરૂપ આપશો, that's your answer. યસ વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ ક્વેશ્ચન છે આપણી પાસે, sin 101x into sin x ની 99 જો બાળક મિત્રો ઇન્ટિગ્રેશન sin 101 ને આપણે બ્રેક કરીને લખીશું sin 100x plus x into sin x ની 99 ઓકે. sin alpha plus beta આપ એપ્લાય કરી શકો છો, that is equal to sin of 100x into cos x plus cos of 100x into sin x multiply by sin x ની 99. આ થઈ જશે ઇન્ટિગ્રેશન sin 100x into cos x into sin x ની 99 dx પ્લસ ઇન્ટિગ્રેશન cos 100x into sin x ની 100 into dx. હવે આ પદને આપ u સ્વીકારી લો અને આને આપણે v, એટલે આ પદને આપણે uvdx થી પહેલા સોલ્વ કરીએ. સૂત્ર આપ સૌને ખબર જ હશે, u ઇન્ટિગ્રેશન vdx માઇનસ ઇન્ટિગ્રેશન d by dx of sin 100x into sin x ની 99 into cos x dx bracket over dx plus integration cos 100x into sin x ની 100. આપ સૌ જાણો છો વિદ્યાર્થી મિત્રો કે સાઇનનું ડેરિવેટિવ થશે કોસ, એટલે વિધેયની બાજુમાં વિકલિત વિધેય ગોઠવાઈ ગયું છે. તો અહીંયા આગળ sin 100x ઇન્ટુ આ બની જશે sin x ની 100 ડિવાઇડેડ બાય 100 માઇનસ sin 100x નું ડેરિવેટિવ કરીએ તો ડેટ ઇઝ cos 100x, અને 100x નું ડેરિવેટિવ કેટલું થશે તો 100, જ્યારે અહીંયા sin x ની 99 ઇન્ટુ કોસ, એનું હમણાં જ આગળ ઇન્ટિગ્રેશન આપણે કર્યું એ રીતે વિધેયની બાજુમાં વિકલિત વિધેય, તો ઉપર નીચે એક ઘાત વધશે, that is equal to sin x ની 100 upon 100 into dx plus integration of cos 100x into sin x ની 100 into dx. આપ સાદું રૂપ આપો, sin of 100x into sin x ની 100 whole divided by 100 માઇનસ આ 100 તો કેન્સલ થઈ જશે, તો આપની પાસે વધશે ઇન્ટિગ્રેશન cos 100x into sin x ની 100 dx પ્લસ ઇન્ટિગ્રેશન cos of 100x sin x ની 100 into dx plus c, એટલે આ બે ટર્મ્સ કેન્સલ થઈ જશે. સો યોર આન્સર ઇઝ sin of 100x into sin x ની 100 dx 100 x upon 100 plus c. જો બાળક મિત્રો ખૂબ જ સરસ પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. ઇન્ટિગ્રેશન ઓફ sin 7x upon sin x. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન જોવામાં સરળ લાગે છે, પણ આને ઇઝીલી સોલ્વ કરવા માટેની ટેકનિક છે. નીચે જો x હોય
તો ઉપર આપ 2x નો તફાવત રાખજો અને જો નીચે 2x હોય તો 4x નો તફાવત રાખજો. એટલે હું શું કહેવા માંગુ છું આપ સમજો. ઇન્ટિગ્રેશન ઓફ sin 7x માઇનસ sin 5x એટલે 7x માઇનસ 5x એટલે 2x નો તફાવત થયો. કેમ? હવે આગળ જોજો. હવે જે આપણે બાદ કર્યું છે એટલું આપણે ઉમેરવું તો પડશે જ. એટલે પ્લસ sin 5x માઇનસ sin 3x પ્લસ sin 3x માઇનસ sin x પ્લસ sin x. એટલે આપ જોઈ શકો છો આ બધામાં આપણે 2x નો તફાવત રાખ્યો છે. આનાથી શું થશે? ઇન્ટિગ્રેશન sin આલ્ફા માઇનસ sin બીટા s માઇનસ s એટલે 2cs 2 cos સરવાળો કરશો આલ્ફા પ્લસ બીટા બાય 2 that will be 6x આલ્ફા માઇનસ બીટા બાય 2 એટલે કે 7x માઇનસ 5x 2x બાય 2 એટલે આપને મળશે sin x પ્લસ s માઇનસ s 2cs એટલે કે cos સરવાળો થશે 8 ભાગ્યા 2 એટલે 4 બાદબાકી પાછું sin x થશે પ્લસ s માઇનસ s એટલે 2cs cos 2x into sin x થશે પ્લસ આપને મળશે sin x the whole divided by sin x into dx. આપ અહીંયા છેદ છૂટા આપી દેશો અને ઇન્ટિગ્રેશન છૂટું આપશો તો આપને મળશે 2 ઇન્ટિગ્રેશન cos 6x dx પ્લસ 2 ઇન્ટિગ્રેશન cos 4x dx 2 ઇન્ટિગ્રેશન cos 2x dx પ્લસ ઇન્ટિગ્રેશન 1 dx. હવે આ બધાના ઇન્ટિગ્રેશન ઘણા સરળ છે, આપણને આવડતા જ હશે. 2 sin 6x હોલ ડિવાઇડેડ બાય 6 પ્લસ 2 sin 4x હોલ ડિવાઇડેડ બાય 4 પ્લસ 2 sin 2x હોલ ડિવાઇડેડ બાય 2 પ્લસ x પ્લસ c એટલે ફાઇનલ આન્સર sin 6x upon 3 પ્લસ sin 4x હોલ ડિવાઇડેડ બાય 2 અને sin 2x પ્લસ x પ્લસ c. યસ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આપને આ રીતે પણ પૂછાઈ શકે છે. જો ઇન્ટિગ્રેશન sin 8x upon sin 2x dx તો આપ શું કરશો? ઇન્ટિગ્રેશન sin 8x માઇનસ sin 4x પ્લસ sin 4x upon sin 2x. તફાવત 4 નો રાખ્યો મેં. s માઇનસ s 2cs 2 cos સરવાળો થશે તમારી પાસે 12 ભાગ્યા 2 એટલે 6x બાદબાકી 4 ભાગ્યા 2 એટલે 2x આવી જશે. જ્યારે sin 4x ને આપ લખી શકો છો 2 sin 2x into cos 2x the whole divided by sin 2x into dx. છેદ છૂટા અને ઇન્ટિગ્રેશન છૂટું આપી દો તો 2 ઇન્ટિગ્રેશન cos 6x dx 2 integration cos 2x dx that is 2 sin 6x whole divided by 6 and 2 sin 2x whole divided by 2 plus c. સાદુરૂપ આપશો that will be sin 6x divided by 3 અને અહીંયા sin 2x plus c. ઓકે, જો બાળક મિત્રો એક ખૂબ સરસ પ્રશ્ન આપના માટે છે. ઇન્ટિગ્રેશન sin x plus cos x upon 9 plus 32 sin x cos x dx is equal to k into log 5 plus 4 sin x minus cos x upon 5 minus 4 sin x minus cos x plus c. તો k શોધો. હવે આપણે આખો પ્રશ્ન તો સોલ્વ કરવાનો જ રહેશે. જો ઇન્ટિગ્રેશન sin x plus cos x whole divided by 9 plus 32 sin x into cos x dx. વિદ્યાર્થી મિત્રો ઘણી વખત જે ન્યુમરેટર હોય છે ને એમાં હિન્ટ છુપાયેલી હોય છે. તો sin x plus cos x જે છે
આ કોનું ડેરિવેટિવ છે? તો આ ડેરિવેટિવ છે આપણી પાસે sin x માઇનસ cos x નો. સાઇનનું ડેરિવેટિવ cos ને cosનું ડેરિવેટિવ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એટલે જો આપણે sin x માઇનસ cos x ને t ધારીએ તો એનું વિકલિત આપણી પાસે હાજર જ છે. પણ એ કરવા માટે આપણી પાસે ક્યાંક sin x માઇનસ cos x દેખાવું જોઈએ, અને નથી દેખાતું તો પણ આપ દાખલો તો સ્ટાર્ટ કરી જ શકો છો અત્યારે, અને એને ક્રિએટ કરવું હોય તો પણ કરી શકાય. જેમ કે this is sin x plus cos x. આ દાખલો ગણવાની ઘણી મેથડ્સ છે. 9 પ્લસ અહીંયા આગળ આપણે 16 એડ કરીએ છીએ અને 16 સબટ્રેક્ટ કરીએ છીએ. એક આ મેથડ કરીએ. અહીંયા આગળ sin x plus cos x अपॉन 25 माइनस 16 आप कॉमन काढ़ी लो. 1 माइनस 2 sin x इंटू cos x થઈ જશે. વધુમાં this is sin x plus cos x into dx છેદમાં 25 માઇનસ 16. હવે 1 ની જગ્યાએ આપ લખી શકો છો sin square x plus cos square x minus 2 sin x cos x. એટલે આ તમારું પૂર્ણ વર્ગ રેડી થઈ ગયું. that is sin x minus cos x the whole square. હવે આપ sin x minus cos x ને t આદેશ લઈ લો, જેનું ડેરિવેટિવ થશે cos x plus sin x into dx બરાબર dt. તો આપ એને અહીંયા યુઝ કરી શકો છો. dt upon 25 એટલે 5 સ્ક્વેર માઇનસ 16 t સ્ક્વેર. જેને આપ આગળ લઈ જાઓ તો dt upon 5 square minus 4t the whole square. 1 upon a square minus x square. Formula is 1 upon 2a log mod. આપણે આમાં 5 plus 4t upon 5 minus 4t plus c લખીશું. જે રીતે આપણને આમાં ઉપર આપેલ છે એ રીતે જ ફોર્મ્યુલાનો આપણે યુઝ કર્યો છે. That will be 1 upon 10 log mod 5 plus 4 into sin x minus cos x upon 5 minus 4 sin x minus cos x plus c. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આને જો આપણે આની સાથે કમ્પેર કરીએ તો આપણી પાસે જે આગળ k નું મૂલ્ય હતું ત્યાં આપણને દેખાય છે 1/10. therefore k is equal to 1/10. ક્લિયર બાળક મિત્રો? બાળક મિત્રો, આપણે ઘણા બધા એપિસોડ જોડે કામ કર્યું. એવી આશા છે કે આપ સૌને સમજણ પડી હશે, ખબર પડી હશે, અને હું આપના માટે ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થઈ શકીશ એવી આશાએ હું આપની રજા લઉં છું. થેન્ક યુ. Presented by Shreyarth University in association with Silver Oak University. Powered by GSTV, a fearless truth.